जय भी मित्रों, हूँ सामाजिक कार्यकर मनसुखभाई गोविंदभाई राठौड़। जो कि काले मने कबरावथी मणिधर मोगल धाम आश्रमना मोहन बापूनो फोन आव्यो हतो अने गुजरात देवीपुत्र समाजना प्रमुख श्री मावदानभाई गढ़वी ना मोबाइल मांथी मारे बातचीत थई। पण बाबा साहेब आंबेडकरे कीधुं छे बापू के ज्यां समानता एटले मतलब सर्व समाजनी अंदर मतभेद वाड़ा मटी जाए। आपणे तो शुं छे वाड़ा मटे एटले तरत ज मनुवादी गणी नाख्या। कोई समाज साथे तमारो सहवास थयो तो एने एनी साथे भाईचारानी भावना थई तो एने दलाल डागला कीधा। पण बाबा साहेबना संविधानमां सर्वेने अधिकार आपवामां आव्यो छे एटले बधायने हारे भळવાનો अधिकार आप्यो। एम काले मने बापू हारे मारे वात थई चारण, केम के चारण चौथो वेद जेने वणपेढो वातो करे एनी अंदर बापूए मने कीधुं मनसुखभाई तमे काग बापूना घणी वाणी गाय छे એટલે આજે મારે મોગલ મણિધર મોગલ ધામના મહંત બાપુનો ઓડિયો મૂકવાનો છે જેમાં માવદાનભાઈ ગઢવી સાથે મારે વાત થઈ છે। પણ આજે મારે કાગ બાપુની એક રચના કહીને પછી આ ઓડિયો વાયરલ કરવાનો છે। એટલે આજે તમને એક ઈ વાણી મારફત એટલે કાગ બાપુએ કીધું એ હેજી જેના ચિતડા એ ચડ્યા હોય જેના ચકડોળે રે હે શિખામણીએ ને अरे हूँ करे रे रे एजी मन जेना माया मारे ललचाड़ा रे ये गुरुजी ने अरे हूँ करे रे रे जी साहेब एटले एने काग बापूए कीधुं के जेना चितड़ा जगतमां चकडोळे सीड्या होय एने गमे एवी शिखामण दियो तो एने शुं करे। केम के एना मगजमां उतरे ज नहीं साहेब, केम के उतरण न थाय बापू एने मगज ज चकडोळे चढ़ी गयुं छे। एटले काग बापूए कीधुं के आवड रंगाणी वाला अने न्या तो गंधीवर ताणी रे आ आवड रंगाणी वाला अरे न्या तो गंधीवर ताणी रे हेजी तो केवाड़ा ए चमार कुंडना पाणी रे ये गंगाना नीर એને હું કરે રે રે એજી। કાગ બાપુએ કીધું રોહિદાસ ચમારે એ આવડ લીધી હતી અને ચામડા રીંગા અને એની અંદર આ ગંગાજી જે તમે પાપ ધોવા જાવશો ને ગંગા ચમાર કુંડમાં આવી એ કાગ કે ઈ ગંગાના નીર તમારા ચમાર કુંડના પાણીની પાસે ગંગાનું નીર એને શું કરે કેમ કે ગંગાજીની જ્યાં ધક્કો થયો કાગ બાપુએ આ સોપાઈની અંદર એવું કીધું। રોહિદાસ બાપાનું વર્ણન કર્યું કવિ કાગે એટલે ને બીજી સોપાઈમાં એવું કીધું કે આ કુળ કેરી નાગણ વાલા એ ચંદન વિટાણી રે કુળ કેરી નાગણ વાલા રે અરે ચંદન વિટાણી રે પણ ગયું નથી મુખડા કેરુજો ને વીખ રે એ ચંદન સુખડ ए એને હું કરે રે રે એજી એ બાપા કે કુળની નાગણ નાગણ વિયાણી ને તો નાગણીના બચ્ચા ચંદનમાં જઈને વીટળાઈ ગયું કે અમારા મોઢામાંથી ઝેર વ્યુ જાય। કવિ કાગ બાપુ કે મોઢા લઈને 100 મહિના બેઠા પણ ગયા નહીં મુખડા કેરા ઝેર કે બાપુ ચંદનને સુખડે એને શું કરે। આપણે મોઢેથી જ્ઞાનની વાતો કરી મોઢેથી બાબા સાહેબની વાતો કરી પણ આપણામાં મતભેદ ગયો નથી, આપણામાં ભળવાઈ ગઈ નથી, આપણામાં ઈર્ષા દેખાઈ ગઈ નથી। ત્યાં ચંદન ને સુખડ ને સંવિધાન એને શું કરે કેમ કે ત્યાં માણસો એવા હતા સંવિધાનની વાતો કરવાની પણ સંવિધાનની વાતો એ છે જાતિ તોડો સમાજ જોડો કે જ્યાં વર્ણ વ્યવસ્થા મટી જાય, જ્યાં સમાનતાનો અધિકાર મળે, ભાઈચારાની ભાવના ફેલાય। આ બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં કીધું છે। એટલે કાગ બાપુએ ત્રીજી સોપાઈમાં એવું કીધું કે બગલો થઈને બેઠો બેઠો નદી કાંઠડે રે બગલો થઈને બેઠો નદી કાંઠડે આવા ધોળા લુગડા પહેર્યા કેવા બગલા જેવા અને બેઠો તો નદી કાંઠડે આ બગલો થઈને એ બેઠો નદી કાંઠડે રે પણ મન જેના માછલીએ લલચાડા રે એ મોતીડા હાચા એને હું કરે રે રે જી। કવિ કાગ કે બાપા આવા ધોળા પહેર્યા લુગડા અને નદીને કાંઠે બેઠો પણ એને ખબર નહોતી કે આ બગલો છે હંસ એને મોતીડા ઢેગેલા પીડ્યા હતા પણ ઓનું ધ્યાન માછલામાં હતું સાહેબ। એટલે કવિ કાગ બાપુએ આ રચના છે કવિ કાગનું ભજન છે જેને કાગવાણી કહેવાય સાહેબ। હવે આની પાછળ મણિધર મોગલમાં એમના આશ્રમના મહંત શ્રી
બાપુ જેમનો મને ફોન આવ્યો હતો અને ત્યાં બાપુ જે કાંઈ માણસોને ખવડાવે છે, એટલે જે ખવડાવે છે, ભોજન કરાવે છે, જે દીકરીઓને દાન દેવડાવે છે, એ મહાધર્મ છે. કેમ કે કબીર સાહેબે કીધું કમાલ કે કબીર કે કમાલ કો દો બાતા શીખ લે કા કર સાહેબ કી બંદગી નહીતર ભૂખે કો અન્ન દે. આનાથી મોટી બીજી ભક્તિ નથી. નાયક જાતના વાડા માટે એકાબીજા આગેવાનોના એકાબીજાની ભાઈચારાની ભાવના ફેલાય, બધા એક મંચ ઉપર આવે અને આપણે સંવિધાન થકી, કાયદા થકી સમાજના વાડા તારા, ધર્મના વાડા મટી જાય, મારું તારું મટી જાય, ઊંચ નીચના ભેદભાવ મટી જાય, એવું મહાપુરુષો બધાએ બોલ્યા છે અને એ વાણી અમે વાગોળી છીએ. એટલે એને મહાપુરુષોએ કીધું બાપુ હાલી જાય ગાંડાની વણઝાર, સંતો આ તો હાલી જાય ગાંડાની વણઝાર. એટલે કોઈએ બાપા સંતોને ગાંડા કીધા, કોઈએ તમને કહું કટારિયું મારી દીધી, કોઈએ ભાલા મારી દીધા, પણ આ શબ્દરૂપી ઓલા લોઢાના નહીં. એટલે આ વિડીયોને બને એટલો શેર કરજો. અને માવદાનભાઈ ગઢવી સાથે જે મારી વાત થઈ, આ ભરાડી અને અંધશ્રદ્ધા બાબતમાં મને ફોન કર્યો હતો કે આ બધું જે ધૂણવું, તેલમાં હાથ નાખવા, તાવા ઉતારવા, એ કોઈ પરચા દેવ દે નહીં. કેમ કે એમાં કીધું કે આમાં છે દેવ નહીં, એમાં છે શક્તિ. કોઈ આપે ગુરુ, જો કોઈ કરે ભક્તિ તો બાપુ અમરફળો જ આવે. કેમ કે આની અંદર શક્તિ બિરાજી રહી છે, એમાં બીજી શક્તિ કરે નહીં. જો બીજી શક્તિ કરે તો એ ફાટી જાય. આ હું બોલી રહ્યો છું એ દેવી કઈ શક્તિ, ઈ શક્તિ છે, એ આત્મશક્તિ, વિશ્વાસ શક્તિ, આ જે ભુજાની શક્તિ, આ દેવી છે. 80-90 વર્ષનો ભાભો હોય એનામાં શક્તિ ઓછી થઈ ગઈ હોય, એ ઠેકડો ન મારીએ કે આપણે તો લોહી હોય એટલે બપા બફી બોલાવીએ. કેમ કે એની અંદર શક્તિ બિરાજમાન છે. એ શક્તિને સારા રસ્તે લઈ જાઓ તો સાહેબ અમર હો જાય. એટલે આ શક્તિના વર્ણન આવા છે. ધૂણવાથી નહીં, તાવામાં હાથ નાખવાથી નહીં, કંકુના વાળા હાથ કરવાથી નહીં. એને કીધું કે બાપુ આ દેવ એટલે અખરદાન અલગારીની એક કવિતા છે કે આમાં દેવને દિવેલ ધૂપ હું દેવું બાપા, એને અમારું દિલડું દઈ દેવું રે. એને દેવને દિવેલ કે ધૂપેડિયા કે દીવડા કરવાની જરૂર નથી, એને નાળિયેર વધેરવા જરૂર નથી. અખરદાન અલગારીએ કીધું કે આમાં દેવને દિવેલ ધૂપ હું દેવું બાપા, એને અમારું દિલ દઈ દેવું રે. એ બાવલિયા તારે મોજ મારેવું, આ સંતોના આનંદ મારેવું રે. એ વાલા મારા મોજ મારેવું. તો બને એટલું મિત્રો આ વિડીયોને શેર કરજો. જય ભીમ, નમો બુધાય. જય માતાજી. જય માતાજી. બોલો સાહેબ. મનસુખભાઈ બોલું. ઓહો, વાહ ભાઈ વાહ. પેલા ભાઈ, હા, બે મેસેજ એટલે કર્યો તો હું ખબરાવશું. હા, એટલે અમે બાપુ વાત કરતા, બાપુ બહુ રાજી થયા. હા, બાપુ કે નહીં ભાઈ, મનસુખ નું કામ રેડી કે દીકરાનું. મેં કીધું બાપુ કે ફોન લગાડ ને. એટલે મેં કીધું બાપુ ને વાત કરવી હતી, સમજ્યા? ઠીક. આપડા બાપુ સારણ ઋષિ બાપુ છે ને. હાજી. લો ચાલુ રાખજો. ઓકે. મનસુખ, અરે વાહ મારા હાવત ને મોગલ ના પહેલા ખૂબ આશીર્વાદ, અને બીજામાં મેળવી હવે આપણે કીટા કરી નાખી. હવે આવું જ કેદી બાપુ, હવે હું એક દિવસ આવું, આમાં થોડુંક છે ને. ના રે ના, વાતું કરવી છે. મારા બાપ મારી વાત સાંભળો. સોમવાર ના આવો ને માં, તો શું આપણે આનંદ કરી ઘડીક મજો આવે માં. કઈ વાંધો નહીં. એવું લાગશે તો બાપુ હું છે ને સોમવાર ઉપર જો કદાચ ફ્રી તો આવી જાય. ચાલો ભલે મારા બાપ, હું બહુ રાજી થાઉં છું માં. અને બાપુ ને તો છે ને, જો બીડી કોક પાસે, લુગડાઈ કોક પહેરાવે, ઘરે અહીં વસ્તુ લઈ જાવ, 10 લાખ રૂપિયા. મારો એટલો વિરોધ કરે, બોલો એ કે બાપુ બાપા ન લેવાય, કોક ના દુઃખ લેવાય, કોક ના વેમ કઢાય, કોક ની પાડ ન પીટાય. અરે એમાં બાપુ આ જગત છે ને, એ આવું તો કરે. એમાં આપણે કઈ બીવાર ન હોય. આવું ના, હું ધ્યાન ન દઉં માં. ગણાય કે બાપુ, મેં કીધું ભાગશાળી દઈ દે છે, મોગલ જમાડે, અમારી શું ઓકાત છે, અમે લેંગોય નથી લઈ શકતા. કીધું બાપુ, સંતોની માથે હંમેશાના માટે કસોટી આવી છે. આવે માં. અને મારા બાપ, હું કોઈ વખાણ નથી કરતો. અને બીજું કે હું તો અભણ છું, મને 77 વર્ષ થયા, પણ મને કોઈ વખાણ કરવા ઈ નહીં, પણ મને તમારો સમાજ એટલો વાલો છે, પ્રિય વાલો છે. હું 18 વર્ષનું ગ્રહણ કરું છું પાછો. મને કોક એમ કે ને આપણ છે તો માણસ એમ કહી દો કે આ માનસિક માણસ નીકળ બહાર. સાચી વાત છે મારા બાપ. મને એક દી આવો તો મને આનંદ આવે, મારો પ્રાણ છો ને. હા બાપુ, એક દિવસ છે ને હું આમાં માવદાનભાઈ વાત કરી, અને એવું લાગશે તમે આવશો બાપુ. સોમવાર શું ઓલો મંગળવાર હોય ને આગલે દી, એટલે સોમવાર આપણે આનંદ કરી માં તમે આવો. મારા બાપ, મને મજો નથી આવતો માં. ભલે બાપુ, આવું એટલે રિંગ કરું બાપુ. માં હું ખૂબ રાજી થયો. અમારી ભગવતી યારે હમે ગયા છો માં.
મોગલ હારે હમાઈ ગયા છો, કામય હારે હમાઈ ગયા છો, કરણા ચારણ હારે હમાઈ ગયા. ઓલી કાગની કવિતા બોલો છો ને તમે, ઓલી ખબર છે? હા, નિસરણી બનીને અમે દુનિયામાં ઉભા. હા હા. અને એક ઓલું ભૂવા માટે બહુ બોલ્યું છે, અરે ઈ હું ઘણી વખત મૂકું. હા, બોલો પૂર્વના હું જરીક પાપ જના. એક લીટી બોલું માં, મને મજા આવે છે. હા, એમાં ઈ મને હજી દાંત આવે છે. ઓલા તેલ નું કીધું ને, મને હજી દાંત આવે. ઈ કે પીવો, ઈ કે ધોઈ. વાવ. નમો અમે બાપ દીકરો ઈ જ સાંભળી અમે ધન્ય છે. કીધું ખરેખર આમાં મેં પછી શું મારે મર્યાદા એમાં, એટલે મેં કીધું એમાં દઈ દઉં. મેં કીધું બાપુ બહુ રાજી થયા. ખરેખર આ વસ્તુ નહીં હારું. આપણી ઓકાત છે, આપણે લેંઘો લેવાનો મેળ નથી. વિશ્વાસ નું છે આ બધું. આ અંધશ્રદ્ધાનો હું એટલો વિરોધી છું ભાઈ. મને હું આમ છે ભાઈ, કાંઈ નથી કીધું. તને વિશ્વાસ હતો થયો છો ભાઈ. કીધું કોઈ ચમત્કાર છે જ નહીં. તમારા મા બાપ નું ધ્યાન રાખો, કોઈ ગરીબ દીકરીને ફીના પૈસા આપો, કોઈને તમે કન્યાદાન લ્યો, ઈ કરો. બરાબર બરાબર. હે તમે હું કામ આવ દુનિયાને દેખાડો છો ભાઈ? દેખાડીને આમને લેવું જ શું? મેં ભાઈ અત્યારે દુનિયા આખીના દુઃખ માંગ્યા, કરેલા મૂકેલા જે નડે મન દઈ દો, પણ તમે કીધું શાંતિથી રહ્યો બધાય બાપ. બહુ સાચી વાત કરી. હે મને દઈ દો વિઘન આવરણ મારા બાપ. અને આ વસ્તુ અહીંયા બેઠા પછી આ કરાય નહીં. એમાં બાપુ જો આ છે ને, સંતો જેટલા સત્યના રાહ માથે આયલા ને બધે માથે વિઘન આવ્યા. સંત મુરદાસ ની માથે જયારે કટારી ગવાણી અને મુરદાસ જયારે બાબત હતો, બાપુ એક દીકરી હાટું થઈને બાપુએ કીધું કે જાઓ અમરેલી ની બજાર ની અંદર કહી દો કે મારા પેટમાં પાપ છે ને બાપ મુરદાસ છે. મુરદાસ છે. અમારું ઈ કામ છે માં. હા, ઈ તમને ત્યારે મુરદાસ ને કટારી ઉગી ગઈ. ભાઈ મેં હમણાં બોલાય નહીં મારાથી. દીકરી હતી આપણે ગણિકા, મારાથી બોલાય નહીં તો મારી રાજભાઈ જ કહેવાય. એ દુનિયા એને કે. મેં કીધું બેટા મને મારો સ્વભાવ આવી મારી રાજભાઈ, આવી મારી રાજભાઈ. રોવા માંડી. મને કે બાપુ તમે શું કીધું? અરે મારી દીકરી તું, મારી દીકરી તું રોવા કા માંડી? મને કે બાપુ તમારા ચરણ. મેં કીધું બારા લુખામ તમારું શું વળશે? કે દીકરી જો મને બનાવી હોય તમે, તમારા પગ પાસે મને આવવા દો. બેટી રોવા માંડ્યો. મેં કહા કે બાપુ તમે દીકરી કેવું? હું તો આ છું. મેં ખબરદાર કોઈ દી બોલ્યું. હવે તમે નહીં માનો, ક્યારેક વાત કરીશું. ઈ દીકરીને બાવડું પકડીને માએ દઈ દીધું કે બાપુ તમારી દીકરી મારી માટે ગંગા છે. વાહ વાહ વાહ. વરવા એ દીકરી અત્યારે 4.5 વર્ષનો દીકરો લઈને આવે સુરત થી. હું એને એમ કહું કે આવો દીકરી છે ને તો મારી માથે દુનિયા ભરોહો મૂકી દે બાપ. સાચી વાત, સાચી વાત છે. અને માં મને બહુ મજો આવે છે માં. અને ખરેખર છે એટલો આનંદ આવે છે. આ જરૂરી છે માં, જ્યાં જોવો અહીંયા આ કરાય. કોકનું કરેલું લેવાય, મૂકેલું લેવાય, કોકને હાથો રસ્તો સીધો. મને એક જ વસ્તુ કોક માણસ કે તમે વિચાર કરો, અમારી ભગવતી હારે તમે એક થી ને એક છો. સાચી વાત છે બાપુ. એક થી ને આ મીરાબાઈ ના ગુરુ કોણ હતા? રોહિદાસ બાપા. હે નરસિંહ મહેતા ના કોણ હતા? એક પછી એક. મેઘધારુ. હે મેઘધારુ. તમે એક પછી એક જોવો મારા બાપ. આ રામદેવ પીર પુખાણા નહીં, રામદેવ પીર પુખાણા નહીં કે મારી બેન આવે પછી. આ પણ વસ્તુ શું છે માણાને હાથું કેસન ફેસ. ઓલો કવિ કાગનું છે ને, એક લીટી બોલું છું માં, મને મજો આવ્યો. મારા હાવજ થી વાત થઈ છે. બોલો ભૂવો ધૂણીને માંદો પડે ત્યારે બીજા ભુવાને તેડાવે. બાપુ અરે હે તપ તપે તનમાં દેદી ઓહડ યાદ ન આવે આ રામની અજબર રચના રે એનો પાર મનોજ નહીં પામે. આ કરાયમાં કોકના દુઃખ લેવાય, કલંક લેવાય. હું તો આ જાહેરમાં બોલું, કોઈ પણ દીકરી આવીને એમ કે બાપુ મરવું છે તો એને કહી દો બેટા મારું નામ દઈ દેજે તો પણ મરતી નહીં. મારી દીકરી તું મરતી નહીં. આ કરાયમાં દીકરીને મરવા દેવાય કે મારું નામ દઈ દેજે પણ મરતી નહીં. બેટા કોકના દુઃખ લેવાય. માં અહીંયા 18 વર્ષની દીકરા દીકરીઓ મારી પાસે સેવા કરે છે માં. સાચી વાત છે. આજ મેઘવાળ ના દીકરા આજ મારી પાસે વર્ષોથી સેવા કરે છે. સાચી વાત, સાચી વાત છે. વિચાર તો કરો. તમે અહીં આવો તેમ તમે આવી ગયા, પણ હવે તમારે આવવાનું છે. તમારે મારા દીકરાને બેને વર્યો ચાલુ રાખજો માં. સોમવાર નું ગોઠવો, એનો મજો આવે. જય માતાજી. જય માતા, જય માતા. બોલો બોલો માવદનભાઈ. તમે ક્યારે આવો છો? હું માવદનભાઈ તમને રિંગ કરું એટલે આપણે છે ને એક દિવસ તમે અહીંયાથી આવો, આપણે એક દિવસ ત્યાં ગુણગાન ગાઈને આનંદ કરી. કેમ કે એટલે આપણે છે ને ઉત્તરાયણ જવા દો, પછી ઉત્તરાયણ પછી છે ને તમને ફ્રી હોય ને ત્યારે ફોન કરજો. આપણે બે ભાઈ ભેગા થાય ખબર, બરોબર બાપુ ભાઈ?
અને સોમવારે શું છે, હમ. સોમવારે બાપુ આખી રાત અહીંયા હોય, બરોબર. હા એટલે સિંદૂર થાપવાની માતાજીનો થાય ને, એટલે આપણે શું છે પછી 8 વાગ્યા પછી હવાય બધા ટાઈમ લઈને આવજો, બરોબર. કાંઈ વાંધો નહીં તમે મને રિંગ કરજો એટલે આપણે છે ને ટાઈમ લઈને એક દી આનંદ કરીએ. હા ભલે બ્રો, હાલો જય માતા. ભલે જય માતા. હાજી તમને બાપ મોગલ નહીં. જય માતા જય માતા. બાપ કેમ છો માં? બસ મજામાં. આ તો મેં કીધું આપણે બોલું કાલે વાત થઈ હતી ને, તો મેં કીધું સાહેબ ને કીધું ફોટા ને એવું મંગાવવું હતું એટલે મેં રિંગ કરી હતી. કાંઈ વાંધો નહીં માં, તમને ક્યાં કેવા પણ છે મારા હાવજ મોરના ઈંડા ને ચિતરવા પણ હોય માં. વાહ વાહ. કારણ કે ખગની વાણી હું ઘણી વખત સાંભળું તમારી પાસે, એટલે મને એમાં હું કહેવાનું જ ન હોય બા. હા અને ધર્મ નું કહેવાનું. બીજું શું, મને એક ભાઈ વાત કરું, મને કહો જાતિ નું કહે છે ને, મને જાતકો લાગે છે, કારણ કે આ દુખી એમાં માણા થાય છે. સાચી વાત છે બાપુ, સાચી વાત. આ બધા હિન્દુ જ છે જન્મતા, આ વાડા કરીને દુખી થયા છે માં. આ વસ્તુ મને ગમતી નથી માં. સાચી વાત છે, સાચી વાત. હે આ વસ્તુ છે ને માં. અને બીજું કે હળી મળીને બધાને રહેવાનું છે બાપ. આ વસ્તુ ઈ છે ને અમારે સંત ને માન અપમાન નું શું હોય માં. હા સાચી વાત. અને તમને ક્યાં કહેવા પણ, તમને જેવું યુગ લાગે એવું મૂકી દો મારા બાપ. મને ભ્રમ છે મારા બાપ. ભલે ભલે બાપુ. હોમાં અને અંધશ્રદ્ધાનું જ બોલજો, કરેલું મૂકેલું બાપુ ચોખ્ખું. કે કોઈ દીકરીને કોઈ આપશેક નાખે ને તો પાપ લાગે બાપુ ને આપી દેજો, બાકી કોઈ તમે મરશો નહીં બાપા. ભલે ભલે બાપુ. હું આપશેપ લેવા બેઠો મારા બાપ. ઓકે ઓકે બાપુ. હોમાં અને રૂપિયો મૂકનાર ને મહાપાપ છે. આયા કાંઈ છે, હું મારું પોતાના ઘરે હું 5 ની વસ્તુ લઈ જાઉં છું. ભલે ભલે બાપુ. અને ઈ તો જ હાલે મારા બાપ. આ વસ્તુ શું છે. અને બીજું કોઈ પણ આ વસ્તુ બાદ સંઘર્ષના ધામ નથી, ખવડાવવાના ધામ છે. કોઈ સંતો સંઘર્ષ કરી ગયા મને એક બતાવો માં. સાચી વાત છે. એ ખવડાવો, કોકના દુઃખ લ્યો, પણ વેમ ન નાખો. બસ એકતા રાખો, ભેળું કરવાનું રાખો માં. અમારું ઈ કામ છે. તમને જે એવું લાગે બોલો તારે મારા બાપ. ચાલુ રાખજો માં. અને આપણે પછી આના પછી આવવાનું છો માં. હા હા બાપુ. માં ચાલુ રાખો. હા મનસુખભાઈ, હા હા. એમાં તમારે હું પેલા જે તમારો વિડીયો મૂકો ને, એમાં એવું કહેવાનું કે રાષ્ટ્રદેવ પુત્ર સેના સચિવ માવદાન ગઢવી અને અંધશ્રદ્ધા માટે હંમેશા લડે છે, અને બાપુશ્રી પણ અંધશ્રદ્ધા માટે કે છે. એટલે એને કે અંધશ્રદ્ધા વિશે જે લડત કરનાર છે, તો આજે એમને રાષ્ટ્રીય, હું આખા ઇન્ડિયાનો છું, તમને કહું, ગુજરાત નહીં આખું ઇન્ડિયા. હા લખીને મોકલી દો વોટ્સઅપમાં. એટલે આ હું અંધશ્રદ્ધા વિશે આપણો મેસેજ મોકલી દેજો, બરોબર. ભલે ભલે ભલે.